વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવાના નામે પૈસાનો ગોરખ ધંધો થતો હોવાની વાત સામે આવી છે, જેથી ચકચાર મચી જવા પામી છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને મફત સારવારના બદલે ઓપરેશનમાં હજારો રૂપિયા પડાવાતા હોવાનો આરોપ એક યુવતીએ લગાવ્યો। આ સમગ્ર ઘટનાની વાત કરીશું। વલસાડની સિવિલ હોસ્પિટલ કે જ્યાં એક યુવતી પિતાની સારવાર માટે આમથી તેમ દોડાદોડી કરી રહી હતી। વાંસદામાં રહેતી નીતા અને સોનલ નામની યુવતી પોતાના પિતા ગજાનંદભાઈના પગમાં થયેલા ફ્રેક્ચરના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જેમાં હોસ્પિટલના ડોક્ટર ચિંતન દર્દી ગજાનંદભાઈની સારવાર કરી રહ્યા હતા, જેમાં ડોક્ટરે દર્દીના પગમાં ₹20,000ની પ્લેટ નાખવા જણાવ્યું। સાથે જ આ પ્લેટ ક્યાંથી મળશે તે માટે ચબરખી પણ આપી। આ ચબરખીમાં કોઈ મૌલિકભાઈ પાસેથી જ પ્લેટ લેવાનું તેમણે જણાવ્યું અને મોબાઈલ નંબર પણ આપ્યો, જે બાદ મૌલિકે આ પ્લેટ સીધી જ ડોક્ટર પાસે પહોંચાડી દેતા દર્દીનું ઓપરેશન પણ કરી દેવાયું। ત્યારે મહત્વની વાત એ છે કે ડોક્ટરે જે મૌલિક પાસેથી પ્લેટ લેવાનું કહ્યું તેને સિવિલ હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા નથી। તો દર્દીના ઓપરેશન બાદ આ મૌલિક દ્વારા ₹20,000ની ઉઘરાણી માટે નીતા અને સોનલની હેરાનગતિ શરૂ કરી દેવાઈ। ત્યારે ગભરાયેલી આ બંને યુવતીઓ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM જીતિયા પાસે પહોંચી ગઈ, જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલની કરુણાનિધિ યોજના અંતર્ગત આ પ્લેટ માત્ર ₹1,500ની મળે છે। ત્યારે આ ડોક્ટર ચિંતન અને મૌલિક આ બંનેની મિલીભગતથી ₹20,000 પડાવવાની પેરવીમાં હોવાનો આરોપ પણ લાગ્યો છે। કાકાનું ઓપરેશન છે તો તમારે આ રીતે અમને ચિઠ્ઠી લખીને આપી હતી, તો એમણે લખીને આપીને એમણે કીધું કે તમે આ મૌલિકભાઈ કરીને છે એ ભાઈ જોડે તમને હું નંબર આપું છું, એ ભાઈ જોડે તમે કોન્ટેક્ટ, એટલે સરે ડૉક્ટર ચિંતનભાઈએ તો નંબર નહોતો આપ્યો, એમની જોડે જે ભાઈ આવ્યા હતા ને એમણે નંબર આપ્યો હતો। એમણે નંબર મારા મોબાઈલમાં સેવ કરી દીધો અને મને કીધું કે આ ભાઈ જોડે તમારે કે જે કંઈ સાધન મંગાવવા હશે એ મંગાવી લેવાના, તમારે કોન્ટેક્ટ કરી લેવાનો એમની જોડે, ને પછી એ ભાઈ જે પૈસા કહેશે તે તમારે આપવા પડશે। હજી પ્લેટ નાખવાનું મોડાનું બાકી છે, એ 10,000 બાકી છે, પ્લેટ નાખવાની બાકી છે। હા, એટલે કેમ કે તમે 10,000 અમને આપો એટલે અમે પ્લેટ બહારથી મંગાવીએ અને પછી એમ કે ઓપરેશન કરી દઈએ। એ પડી ગયેલા તો એમનો એ ગોળો ખસી ગયેલો, સળિયો નીકળીને બહાર, એક્સિડન્ટ આગળ હતું તો એ નાખવાનો ગોળો નાખવાના 16,500 લઈ લીધા। એટલે લખી આપ્યું હતું, ફોન નંબર આપ્યો હતો, તે પ્રમાણે અમે લઈ આવ્યા, એટલે પૈસા આપી દીધા ભાઈને ને એ સાધન આપી ગયા અહીંયા। આ સમગ્ર ઘટનાની જાણ થતા ઝી મીડિયાની ટીમ હોસ્પિટલ પહોંચી અને તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં હોસ્પિટલના ઓર્થોપેડિક મેલ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓએ પણ આરોપ મૂક્યો કે તેમની પાસેથી પણ અગાઉ આ જ રીતે પૈસા પડાવવામાં આવ્યા છે। આ તરફ આજે ડોક્ટર ચિંતન, જેનું નામ વારે વારે સામે આવી રહ્યું છે, તેના દ્વારામાં આપવામાં આવતી ચબરખીમાં સિવિલ હોસ્પિટલના એસોસિએટ પ્રોફેસરના નામના નકલી સ્ટેમ્પનો પણ ઉપયોગ કરાતો હતો, જે અંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિક્કો મારવામાં આવ્યો છે તે જગ્યા હોસ્પિટલમાં ખાલી છે અને આ સ્ટેમ્પ કઈ રીતે બની ગયો તે વાતથી તેઓ પોતે પણ અજાણ છે। एक्चुअली मौलिकभाई नामना कोई स्टाफ में अपना माणस नहीं, हॉस्पिटल कोई बहार माणस ने कहीं एम स्टेम्पनो यूज करने फ्रॉड थयो एवं जणाय छे। ए पण तपास करीने आपणे कहीं मिसयूज होय तो एनी पण एक्शन लेवानी जरूरी बने छे। ऑर्थोपेडिक्स विभागने आपणे वारंवार लखीने पण सूचनाओ आपी छे अने रूबरू पण कह्युं छे के कोईनो नंबर के कशुं ज आपवानुं नथी અને કોઈને એ રીતે આપણે કમિશન એજન્ટ પણ નિમેલા નથી, એટલે નંબર કંઈ આપતા હોય તો ગેરકાયદેસર છે, એની પણ તપાસ કરીને જે લાગતા વળગતા એની સામે પગલાં લેવાના થાય। તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM જીતિયાએ તપાસ કરવા માટે બાંહેધરી આપી દીધી છે। આ કૌભાંડમાં જો કોઈ ડોક્ટરની સંડોવણી સામે આવશે તો કડક પગલાં લેવાશે તેવી પણ તેમણે ખાતરી આપી છે। તપાસ કરી અને જે કોઈ એમાં
કોઈ હોસ્પિટલના સ્ટાફ નથી જણાતો. જે પૈસા માગવામાં આવ્યા છે તે બહારના માણસ જણાય છે અને એને શેના આધારે પૈસા માગ્યા અને કેવી રીતે એ તપાસ કરીએ છીએ. અમે તપાસ કરીને એમાં હોસ્પિટલનો કોઈ સ્ટાફ કસૂરવાર હશે એની સામે ચોક્કસ પગલાં લેશું આપણે. તો શું આ ગોરખ ધંધાથી સિવિલનું તંત્ર અજાણ હતું? આ પહેલો મોટો સવાલ. 1500 રૂપિયાની પ્લેટના 20,000 રૂપિયા શા માટે ઉઘરાવવામાં આવે છે? દર્દીઓ પાસેથી શા માટે બહારથી પ્લેટ મગાવવામાં આવે છે? આ કૌભાંડની ફરિયાદ બાદ આ ડોક્ટર ચિંતન શા માટે ગાયબ થઈ ગયા અને ડોક્ટર નિર્દોષ છે તો શા માટે ફરજ પર હાજર નથી થતા? આ મહત્વનો સવાલ છે. આ ગોરખ ધંધાથી સિવિલ તંત્ર અજાણ હતું કે કેમ? આ પણ એક મહત્વનો સવાલ સામે આવી રહ્યો છે. સંવાદદાતા જય પટેલ આપણી સાથે ફોન લાઈન પર. જય, ખાસ એ જણાવો કે સિવિલ તંત્રમાં આ પ્રકારે બહારથી વસ્તુઓ લાવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી ચાલુ આવે છે, પરંતુ આ પ્રકારે દર્દીઓ પાસેથી પૈસા લૂંટવા કેટલું યોગ્ય? જી ચોક્કસથી આ એક અયોગ્ય વસ્તુ જ કહેવાય, કારણ કે જ્યારે સિવિલ તંત્ર સરકાર જ્યારે સિવિલ તંત્રને ચલાવતું હોય છે અને એમ કહેવામાં આવતું હોય છે કે જે ગરીબ વર્ગના, એમ કહી શકાય કે મધ્યમ વર્ગથી પણ નીચેના વર્ગના લોકોના માટે સુખ સુવિધા આપતું સિવિલ તંત્ર હવે એ જ ગરીબો પાસેથી આડકતરી રીતે પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું આ સમગ્ર એક ખુલાસો થયો છે. આપને ખાસ એ જણાવી દઉં કે આ સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વાંસદા ગામના ગજાનનભાઈ પારેખને વલસાડ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા અને એમના ઓપરેશનના સમયે એમની પાસેથી કુલ 20,000 રૂપિયા જેટલા માંગવામાં આવ્યા હતા. જે ડોક્ટર હતા ચિંતન, કે જે સારવાર કરી રહ્યા હતા, એમણે એક મૌલિકભાઈ નામના વ્યક્તિનો ફોન નંબર ગજાનનભાઈની પુત્રી સોનલને આપ્યો હતો અને એને કહ્યું હતું કે અમને ફોન કરો એટલે તમારે જે પ્લેટ મંગાવવાની થશે એ તમને લાવીને આપી દેશે. મૌલિક ખરેખર વાપીનો એક વેપારી છે, સપ્લાયર છે, મેડિકલ ઇક્વિપમેન્ટનો સપ્લાયર છે. જ્યારે આ સમગ્ર વાતનો ખુલાસો થયો ત્યારે સોનલબેન ડોક્ટર RM જીતિયા, જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમની પાસે પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા અને એ સમયે આ સમગ્ર વાતનો ખુલાસો થયો કે સિવિલ તંત્રમાં ડોક્ટરોની જ સીધા મેળા પીપળા ચાલી રહ્યા છે. જી, જે રીતે હવે આ સમગ્ર વાત સામે આવી છે, જે આ ડોક્ટર છે, ડોક્ટર ચિંતન, તે ગાયબ છે અને તેમ છતાં પણ એવું કહેવામાં આવે છે કે તેમની સામે તપાસ થશે, જ્યારે કે તેઓ પોતે ગાયબ છે, મતલબ તેઓ ગુનો કંઈક કર્યો હશે તો જ તેઓ ફરજ પર હાજર નથી થયા. જી ચોક્કસથી એમણે ગુનો કર્યો હોય તો જ તેઓ ફરજ ઉપર હાજર નથી થયા અને તેમના મૌલિક સાથેના સીધા મેળા પીપળા પણ બહાર આવી ગયા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી જે પ્રકારની માહિતીઓ મળી છે કે જે મૌલિક નામના વ્યક્તિનું નામ વારંવાર ઉછળી રહ્યું છે આ સમગ્ર પ્રકરણમાં, ચિંતન, ડોક્ટર ચિંતનની સાથે, તો એ મૌલિકને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એ વાતને સ્વીકારે છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી જેમાં મૌલિકને સૂચનો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે મૌલિકની સામે ફરિયાદ કરવાની તજવીજ, પોલીસ ફરિયાદ કરવાની તજવીજ પણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે શરૂ કરી છે. જય, હવે આખરી સવાલ અહીં એ થાય છે કે લોકોને આ 1500 રૂપિયામાં પ્લેટ મળે છે, આવી યોજનાઓનો ખ્યાલ નથી હોતો, તો તંત્ર તરફથી એવી કોઈ વાત હજુ સુધીમાં સામે આવી છે કે આવી પ્રકારની યોજનાઓ જે સિવિલ તંત્રને જોડાયેલી છે, સ્વાસ્થ્યની સાથે જોડાયેલી છે, તે લોકો સુધી યોગ્ય રીતે હોસ્પિટલની અંદર જ કંઈક એવા મેસેજીસ રાખવામાં આવે કે જેથી લોકોને ખબર પડે કે ભાઈ આ પ્રકારની સુવિધાઓ તેમને આટલા ઓછા ભાવમાં મળે છે? જી ચોક્કસથી એ જરૂરી હોય છે, પરંતુ એમ કહી શકાય કે કદાચ એવું કહી શકાય કે સિવિલનું સંપૂર્ણ તંત્ર કદાચ આ જે કૌભાંડ છે એની અંદર સંડોવાયેલું હોય, જેના કારણે તેઓ સિવિલમાં ગરીબ દર્દીઓ સુધી આ મેસેજ ના પહોંચે એ માટે એ પ્રકારના જે બેનર્સ લગાવવાના હોય છે લગાવતા નથી હોતા. પરંતુ ખાસ કરીને જો સિવિલની વાત કરીએ તો સિવિલમાં તમામ યોજનાઓના બેનર લગાવવા ફરજિયાત હોય છે, પરંતુ વલસાડ સિવિલમાં આ પ્રકારના કોઈ પણ બેનર, યોજનાઓના બેનર જોવા મળતા નથી. બિલકુલ, આપનો આભાર જય આ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, જે યોગ્ય જાહેરાત થવી જોઈએ યોજનાની, તે જાહેરાત લોકો સુધી પહોંચવી જોઈએ, તે આ હોસ્પિટલમાં એ પ્રકારે સ્પષ્ટ સંદેશો લખવામાં આવ્યો નહોતો, પહેલી વાત. બીજી વાત, જે રીતે હોસ્પિટલમાં ડોક્ટર પોતાના મળતિયાની પાસે લોકોને મોકલે છે, ત્યાંથી પ્લેટ લાવવાની વાત કરે છે, તે વાત પણ અયોગ્ય છે. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RM જીતિયા આપણી સાથે ફોન લાઈન પર અત્યારે આપણી સાથે છે. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને આ એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે કે આ રીતે સિવિલ તંત્રમાં જે રીતે ગરીબોને લૂંટવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે, લોકોને યોગ્ય જાણકારી શા માટે નથી આપવામાં આવતી જે યોજનાઓ હોય છે તેની?
જાણકારી આપણે મોકલેલી જ છે નોટિસ બોર્ડ પર ને બધી જગ્યાએ, પણ આ જે બહારનો માણસ છે ને એને આ બધું કરેલું છે ને એની સામે અમે પગલા લઈએ છીએ, તપાસ પણ કરીએ છીએ બધી. સર, જે રીતે આપણે કહ્યું છે કે પહેલા પણ આ મૌલિક જે છે તેને નોટિસ આપવામાં આવી હતી, ફરી એકવાર તેણે આવું કૃત્ય કર્યું, તો તેમની સામે ફોજદારી ગુનો શા માટે દાખલ નથી કરાતો? હા, એ કરીએ છીએ, અમે પ્રોસેસમાં છીએ, તપાસ ચાલુ જ છે. એ થાય ને એનું નિષ્કર્ષ આવે એટલે તરત અમે એ જ લાઈનમાં છીએ. અને આ જે ડોક્ટર ચિંતન છે તેઓ ફરજ પર હાજર નથી થયા આ સમગ્ર કિસ્સા પછી, તો શું એવું ના માની શકાય કે તેમણે કોઈ ગુનો કર્યો છે તેથી જ તેઓ હાજર નથી થયા? હા, એ પણ તપાસ ચાલુ છે, એવું બની શકે. અને આ તપાસ અત્યારે કઈ દિશામાં? એની સામે પણ પગલા લેવાશે. અને આપની પાસે આ માહિતી કેમ અત્યાર સુધી ના પહોંચી છે કે હવે આ સમગ્ર કિસ્સો થયા બાદ તમને આ જાણકારી થઈ છે? નહીં, અમારી પાસે અવારનવાર આવી માહિતી આવે ને, જયારે પણ માહિતી આવે ત્યારે અમે પગલા લઈને નોટિસ અને વોર્નિંગ બધું કરીએ છીએ. પણ તો પછી એવા કોઈ પગલા કેમ નથી લેતા કે વારંવાર આવી જે ઘટનાઓ થાય છે તે હવે બંધ જ થઈ જાય? હા, એ મોટા પગલા જે લેવાના થાય ને તે ઉપરના સ્તરેથી, તો ત્યાં અમે રિપોર્ટ મોકલીએ, એટલે એ અમારી સત્તામાં આવે એટલા પગલા અમે લઈ શકીએ. પરંતુ જે રીતે પગલા લેવાના થાય એ ખાતા. હા જી, પરંતુ જે રીતે ગરીબોને અહીં આ રીતે તેમની મહેનતના ખૂબ જ લોહી પસીના એકઠા કરીને જેઓ પૈસા કમાયા હોય તેમને આવી રીતે લૂંટવામાં આવે, તો શું તમને એવું નથી લાગતું કે અહીં ત્વરિત એક્શનની જરૂર? એવું ના થવું જોઈએ. બરાબર છે, એવું ના થવું જોઈએ. ત્વરિત એક્શનની જરૂરત છે સર અહીંયા. હા, એના માટે જ કરીએ છીએ તાત્કાલિક પગલા લેવા. તો પછી હવે આજે ઉપરની કાર્યવાહી છે તેની પણ ઝડપ વધારવા તમે શું કરશો? તમે શું પગલા લેશો અહીંયા? હા, એ રૂબરૂ મળીને રજૂઆત કરવાની છે અમે ત્યાં જઈને રૂબરૂ, કે આ તાત્કાલિક આપણે પગલા લેવાના થાય છે, એ પણ કરવાનું છે, અમે કરીએ છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે રીતે ડોક્ટર જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આ સિવિલના વલસાડના, તેમની સાથે આપણે વાત કરી, તેઓ એવું કહી રહ્યા છે કે તેમને આ સમગ્ર મામલે કાર્યવાહીઓ વારંવાર આવા મુદ્દાઓ આવતા રહ્યા છે, પહેલી વાત. બીજી વાત, તેઓ એવું કહે છે કે આવા પ્રકારે કાર્યવાહી જે છે તેઓ કરે છે, પરંતુ ઉપર તેમને પોતાના પણ સિનિયર અધિકારીઓને આ સમગ્ર વાત આગળ મોકલવી પડે છે, અને તેને કારણે થઈને જે રીતે હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે જે કોઈ પણ કાર્યવાહી જે તે યોગ્ય સમયે થવી જોઈએ તે થતી નથી, અને સમય પર આ સમગ્ર વાત જતી રહે છે, અને સમયના સ્તર ધીરે ધીરે જેમ ઉપર ચડતા જાય તેમ વાત નીચે દબાતી જાય છે, અને તેને લઈને લોકો સામે સરખી આવતી નથી. બીજી વાત, આ યોગ્ય યોજનાઓની વાત લોકો સુધી પહોંચતી નથી. 1500 રૂપિયા માત્રમાં જે પ્લેટ તમને મળતી હોય તેના 20,000 રૂપિયા આપવા ફરી એકવાર જે રીતે સામે આવે છે. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા છો, કાયદાકીય પગલા કયા પ્રકારે લેવામાં આવે છે અહીંયા? કોઈ એવું ક્રિમિનલ એક્શન હોય તો એના માટે કાયદાકીય પગલા લઈ શકાય, ફોજદારી નહીં બધા. બાકી જે ડિપાર્ટમેન્ટલ આપણા સ્ટાફના માણસો હોય એના માટે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી થાય. અચ્છા. એટલે એની ઇન્ક્વાયરી થાય, અને ઇન્ક્વાયરીમાં જે કંઈ દોષ નીકળે એ પ્રમાણે એની સામે શિક્ષાત્મક પગલા ખાતાકીય નિયમો પ્રમાણે લેવાય. આ ઉદાહરણની જો વાત કરીએ, આ ઉદાહરણમાં કયા પ્રકારના પગલા લેવાશે જો તેઓ દોષિત સાબિત થશે તો? કેમ કે હજુ તો તપાસ ચાલી રહી છે. હા, એટલે એમાં જે કંઈ સાબિત થાય તો ગંભીર પ્રકારનું, આ તો નાણાકીય બાબત હોય તો ગંભીર પ્રકારનું કહે છે, એમાં તો મોટા એક્શન લઈ શકાય. ડોક્ટર સાહેબ, આપ ઝી 24 કલાક પર અત્યારે સમગ્ર ગુજરાત આપને સાંભળી રહ્યું છે. ઝી 24 કલાકના માધ્યમથી આપ શું બાંહેધરી આપો છો કે આ સમગ્ર મામલે કાર્યવાહી થશે જ? ચોક્કસ કાર્યવાહી ભૂતકાળમાં આવું બને ત્યારે પણ અમે કરી છે, અને આ વખતે પણ કરવાની. દર વખતે જ્યારે પણ કંઈ આવું બને તો કાર્યવાહી તો કરવાની રહે જ છે આપણે, લોકોને સેવાઓ મળી રહે એના માટે પ્રયત્નો ચાલુ. બિલકુલ. અમારા સંવાદદાતા જય પટેલ પણ આપણી સાથે ફોન લાઈન પર છે. જય, અત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ RM જીત્યા પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપ શું સવાલ પૂછવા માંગો છો? જી ડોક્ટર સાહેબ, મને એ જણાવો કે જે પ્રકારે રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી જે જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય છે એમને મદદ કરવાની હોય છે, તો આ પ્રકારના જે ઓર્થોપેડિક જેટલા પણ આપણી પાસે દર્દીઓ આવે છે, ખાસ કરીને જોવા મળ્યું છે કે મહારાષ્ટ્રના દર્દીઓ હોય છે, મહારાષ્ટ્રથી આવતા હોય છે, અને ગુજરાતના પણ અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા હોય છે જેમની આર્થિક પરિસ્થિતિ નથી હોતી. તો શા માટે એમના સુધી આ રોગી કલ્યાણ સમિતિના ફંડની માહિતીઓ પૂરી નથી પડી શકતી? માહિતી ઉપલબ્ધ જ હોય છે, પણ આ લોકો જે બહારની જે એજન્સીઓ હોય એને ગેરમાર્ગે દોરીને આ લોકોને કરતા હોય છે, એટલે એ ના થાય એના માટે અમે એને એન્ટર પણ નથી થવા દેતા ઓપરેશન થિયેટરમાં કે હોસ્પિટલમાં, એને અટકાવીએ છીએ. એટલા માટે એ લોકો બહાર બોલાવીને મુલાકાત. પણ હવે તો સર ડોક્ટર પર અહીંયા આરોપ આવી રહ્યો છે ને, કેમ કે બહારના લોકો નથી એન્ટર થઈ રહ્યા, તો હવે ડોક્ટરને ફોડી રહ્યા છે તેઓ. હા, એટલે ડોક્ટર પણ અંદર એનું શું છે એ પણ તપાસનો વિષય છે, એટલે તપાસ કરીને જે કઈ એમાં જવાબદાર છે એના પગલા લેવામાં આવે.
ડોક્ટર સાહેબ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આપે જે રીતે અમને સવાલોના જવાબો આપ્યા છે, આપનો ખૂબ ખૂબ આભાર. જય, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો છે, અત્યારે તો ફિલહાલ તપાસની વાત સામે આવી છે કે ભાઈ તપાસ ચાલી રહી છે, ઉપરી અધિકારીઓને વાત પહોંચશે, ત્યાંથી ક્યાં પહોંચશે તે આપણને ખબર નથી. પરંતુ મહત્વનો સવાલ અહીં એ છે કે જે રીતે ગરીબોના મહેનતના રૂપિયા આ રીતે લૂંટવામાં આવી રહ્યા છે, ઝૂંટવામાં આવી રહ્યા છે, બહારની એજન્સીના લોકોની પાસેથી સાધનો મગાવવામાં આવી રહ્યા છે કે જ્યારે કે ડોક્ટર ખુદ અહીં હોસ્પિટલની અંદર જે કોઈ પણ સાધનો ઉપસ્થિત હોય તે તેમને સારવાર માટે આપે, પરંતુ આ યોગ્ય યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચતી નથી.